દોસ્તો આ કહાની બહુ જ મસ્ત છે, તો છેલ્લે સુધી સાંભળજો, બહુ જ મજા આવે તેવી કહાની છે। એક રાજાના સપનામાં મહાત્મા આવે છે ને મહાત્માએ આ રાજાને કહ્યું કે કાલે સાંજે તને સાપ ડંખ મારશે અને તારું મૃત્યુ થશે, તો તારે તારા બચવાના જે ઉપાય કરવાના હોય તો તું શરૂ કરી દેજે, કારણ કે આ સાપ પાછલા જન્મનો બદલો લેવા માટે આવે છે અને આ સાપ તારા મહેલની બહાર જે વૃક્ષ છે ત્યાં જ રહે છે। એટલે આ સપનું બીજે દિવસે સવારે રાજા પોતાના રાજગુરુને કહે છે। એટલે રાજગુરુ કહે કે આ વાત સત્ય હોઈ શકે, તારે તારા બચવાના ઉપાય શરૂ કરી દેવા જોઈએ। એટલે મંત્રી કહે છે કે એમાં ઉપાય શું કરવાના, જો સાપ સામેના વૃક્ષમાં જ રહેતો હોય તો તે વૃક્ષને કાપી નાખીએ અને સાપને મારી નાખીએ। એટલે રાજા કે ના, આપણે એવું કરવાની જરૂર નથી, પરંતુ સાપ જે થડમાં રહે છે ત્યાંથી તે મારા શયન કક્ષ સુધી ફૂલની ચાદર પાથરી દો અને થડથી તે મારા શયન કક્ષ સુધી ઠેર ઠેર દૂધની કટોરી મૂકી દો। એટલે જ્યારે સાપ થડમાંથી બહાર નીકળ્યો ત્યારે તેણે જોયું તો ચારે બાજુ ફૂલની ચાદર હતી। શરૂઆતમાં તો તે ખૂબ જ ક્રોધિત હતો, પરંતુ જેમ જેમ તે આગળ વધ્યો અને દૂધના કટોરા જોયો તો તે સાપ પ્રસન્ન થવા લાગ્યો અને સાપ પોતાનું જે ડંખ મારવાનું હતું તે ભૂલી ગયો। અને જેવો સાપ રાજાના શયન કક્ષમાં ગયો તો તેણે રાજાને કહ્યું કે હું તો તમને ડંખ મારવા માટે આવ્યો હતો, પરંતુ તમારી આ વ્યવસ્થા જોઈને હું તો ખૂબ પ્રસન્ન થયો। એટલે રાજાએ કહ્યું કે આ વાતની મને પહેલેથી જ ખબર હતી કે તમે મને ડંખ મારવા માટે આવવાના છો। તો સાપે કહ્યું કે મને મારી નાખવાના બદલે આવી વ્યવસ્થા કેમ ગોઠવી। એટલે રાજાએ કહ્યું કે આજે આપણે છેલ્લી વખત મળીએ છીએ તો વેરભાવ ભૂલીને આપણે એક મિત્રની જેમ મળીએ। એટલે સાપ પ્રસન્ન થાય છે અને સાપે તેને એક મણી આપી અને સાપ ખુશ થઈને ત્યાંથી જતો રહ્યો। એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે શત્રુને પણ મિત્ર બનાવી શકીએ છીએ। આપણા વ્યવહાર અને વર્તન ઉપરથી આપણો દુશ્મન પણ આપણો દોસ્ત બની શકે છે। દોસ્તો આ વાત સાથે તમે સહમત છો તો કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો।